જય શ્રી રામ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ। તો મિત્રો હું છું ગામ સતરાલાથી ગૌસેવક શ્રી સોલંકી સંજીવા। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે જીબીયાનો ઓગળો ગૌશાળા સતરાલા। તો મિત્રો આપણે અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ, એ તો તમને જાણ રહેશે। તો મિત્રો આપણે સતરાલા ગામમાં લોકપ્રાણથી ચાલતી ગૌશાળામાં આપણે એક વાત કરવા જઈ રહ્યા છે કે એક આ બાજરીની જે સિઝન આવી રહી છે, તો મિત્રો આપણે હવે શોર્ટ ટાઈમ પૂળા ઉઘરાવવાનું ચાલુ કરી દેવાનું છે। કેમ કે મિત્રો આપણે જે પૂળા ઉઘરાય છે એ 12 મહિના ચલાવવામાં આવે છે અહીંયા। તો તમે જોઈ રહ્યા છો કે હજી અંદાજે 1000 જેટલા પૂળા પડ્યા છે અહીંયા। તો આપણે મિત્રો હવે શોર્ટ ટાઈમ પૂળા ઉઘરાવવાનું ચાલુ કરવાનું છે। તો મિત્રો આપણે ગૌશાળામાં પહેલી વાત તો કોઈ બીમાર ગૌ માતા થાય પણ કે કોઈ પણ ગૌ માતાને જ્યાં ત્યાં લેવા જવું હોય તો કોઈ સાધનની સુવિધા હોતી નથી, ને પ્રાઇવેટ સાધનમાં ઘણા બધા આપણે કોલ કરીએ તો કોઈ આવવા તૈયાર હોતા નથી। તો મિત્રો આપણે બધા મિત્રોના સાથ સહયોગથી આપણે એક ટ્રેક્ટર ગૌશાળામાં લાવવાનું છે। તો મિત્રો બધા મિત્રો સાથ સહયોગ આપજો અને એક ફેન્સી વાડની આપણે સુવિધા કરવાની છે। તો મિત્રો આપણે ફેન્સી વાડનું આગળ કામ લીધું હતું, તો મિત્રો 4-5 ભાઈઓનું દાન આવેલ છે। તો મિત્રો આપણા જોડે એ દાન આવેલું એકઠા કરી પડ્યું છે। તો મિત્રો આપણે હવે બધા મિત્રોના સાથ સહયોગથી ફેન્સી વાડ અને ટ્રેક્ટરનું કામકાજ લેવાનું છે, ટ્રેક્ટર લાવવાનું છે। તો મિત્રો બધા મિત્રોને સાથ સહયોગ આપવાનો છે। તમે જોઈ રહ્યા છો કે મિત્રો અહીંયા બધા જીવોની સેવા થાય છે। તમે જોઈ રહ્યા છો કે મિત્રો આ પણ બીમાર ગૌ માતા છે, તે ઊભા થઈ કહેતા નથી। મિત્રો અમે રોજ બધા મિત્રો મહેનત કરીને રોજ ઊભા કરીએ છીએ। અને મિત્રો આ જે છે બુકોલી ગામમાંથી લાવવામાં આવેલ છે, અને મિત્રો આ સાંજે બુકોલી ગામમાંથી ફરી લાવવામાં આવેલ છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે તેનો પગ ભાગી ગયેલો છે આ સુધી। તો મિત્રો તેને દવા કરાવવાનું પણ ચાલુ છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા બધા બીમાર ગૌ માતાઓ લાવવામાં આવેલ છે, અને મિત્રો તમે જોઈ રહ્યા છો। અને મિત્રો જે આ ગૌ માતા તમને જોઈ રહ્યા છો તે મિત્રો જોઈ શકતા નથી। અને મિત્રો આ જે નંદી મહારાજ તમે જોઈ રહ્યા છો એ પૂર્ણા ગામમાંથી લાવવામાં આવેલ છે। તમે જોતા રહો અમારો બ્લોગ। તમે જોઈ રહ્યા છો કે મિત્રો એને બસ હવે સારું થઈ જશે, મટવા આવ્યું છે, રુધિર જેવા આવ્યું છે। અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ બોડાલ ગામમાંથી લાવવામાં આવેલા હતા ગૌ માતા, તેને કોઈ ભાઈએ ટસકો મારેલો હતો। તો તમે જોઈ રહ્યા છો જે ઘા હતો મિત્રો એ હવે મટી જવા આવ્યો છે। તમે જોઈ રહ્યા છો કે એકદમ મટી ગયું છે, બસ હવે થોડા દિવસોમાં એ પણ રૂજાઈ જશે। તો મિત્રો બધા મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ જીવલિયાનો વગડો ગૌશાળામાં એક ફેન્સી બોર્ડર અને ટ્રેક્ટરનું આપણે ગૌશાળામાં લાવવાનું છે। તો બધા મિત્રો સાથ સહયોગ આપજો। ફૂલ નહીં તો ફૂલની પાખડી 1 રૂપિયાથી અમૂલ્ય દાન તમે જરૂર કરજો, રૂબરૂ આવીને કરજો મિત્રો, તો સૌથી સારું રહેશે। મિત્રો અમારા વિડીયોમાં ફોનપે, ગૂગલ પે નંબર આપેલો છે અને સ્કેનર પણ આપેલું છે। તો મિત્રો બધા મિત્રોને 1 રૂપિયાથી જે પણ દાન થાય એ સાથ સહયોગ આપવાનો છે। તો મિત્રો બધા મિત્રો સાથ સહયોગ આપતા રહેજો। તો મિત્રો આ બીમાર ગૌ માતાઓને લાવવામાં જે તકલીફો પડી રહી છે, કોઈ પ્રાઇવેટ સાધન આવતા નથી, તો તકલીફ ના પડે તો ટ્રેક્ટરની સુવિધા અને પછી બોર્ડર અહીંયા કરવાની છે। તો મિત્રો બધા મિત્રો સાથ સહયોગ આપજો। જય શ્રી રામ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ।